પહેલું સુખ તે જાતે નર્યા. આપણા ગુજરાતીમાં એક કહેવત છે. તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તો તમારી પાસે કરોડો રૂપિયા હોય તો પણ એ નકામા છે. અને બીજું કે તમારો બાહ્ય દેખાવ સારો છે એનો મતલબ એવો પણ નથી કે તમારું સ્વાસ્થ્ય સારું છે. હું તમને એક દાખલો આપવા માંગુ છું. 2-3 દાયકા પહેલાં દિલ્હીની અંદર ગુજરાતી સમાજમાં એક સુંદર છોકરી ત્યાં ગાંડાની જેમ આંટા મારતી હતી. થોડી વાર થાય તો ચપ્પલ ગોઠવે અને રાતભર ત્યાં જાગે અને આંટા મારે. ત્યાંના મેનેજરને મેં પૂછ્યું તો એને મને કીધું કે આ કરોડપતિ બાપની દીકરી છે અને પોતે પ્રોફેસર છે, પરંતુ એનું મેન્ટલ હેલ્થ ખોરવાઈ ગયું, એટલે એ અત્યારે એનું બેલેન્સ નથી. ત્રીજું કે તમારી ઇમોશનલ હેલ્થ પણ જરૂરી છે. હું તમને એક બીજો દાખલો આપવા માંગુ છું. એલ્વિસ પ્રેસ્લીનું તમે નામ સાંભળ્યું હશે. રોક એન્ડ રોલ કિંગ કહેવાય છે. આજથી 5 દાયકા પહેલાં એની પાસે હીરો જડિત લિમોઝિન્સની લાઈન હતી, રોલ્સ રોયલ્સ ગાડીઓ હતી. અને જ્યારે એ કોન્સર્ટમાં જતો ત્યારે એની પાસે 7 થી 8 એવી ગાડીઓ હતી કે જે દુનિયામાં કોઈની પાસે ન હોય. અને એ પોતાના પ્રાઇવેટ જેટથી પ્રોગ્રામ આપવા જતો. પરંતુ 42 વર્ષની ઉંમરે એ ડ્રગ્સની ગોળીઓ લઈ અને બપોરના 2 વાગે બાથરૂમની અંદર પડ્યો હતો અને એનું જે કાંઈ હતું એ બધું પૂરું થઈ ગયું. ચોથું, તે સ્પિરિચ્યુઅલ હેલ્થ. તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થ સારી હોય તો તમારી પાસે વિઝડમ, સારું થિંકિંગ, સારું બિહેવિયર, સારું મેડિટેશન હોઈ શકે અને તમે સ્પિરિચ્યુઅલી એટલા બધા ડેવલપ થઈ શકો કે તમે દરેક જાતનો હિલિંગ પાવર તમારામાં હોઈ શકે. એટલે 25%, 25%, 25%, 25%. ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ, આ ઓવરઓલ ચારેય હેલ્થ તમારી માટે જરૂરી છે. જો આ સ્વાસ્થ્ય તમે જાળવી રાખો તો તમે તમારું જીવન તો ધન્ય બનાવી શકો, પણ બીજા લોકોને પણ મદદરૂપ થઈ શકો.